ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલા ગરનાળા પોલીસ ચોકી પાછળ હાથીખાના યુથ પ્રોગ્રેસ ફાઉન્ડેશન દ્વારા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ રાવપુરા અને મસ્તાન બાવા દરગાહ કમિટીના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો। આ કેમ્પમાં મહેમાન તરીકે હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ, સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદ સૈયદ, સંજીદાબેન સૈયદ, સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ BR ગોંડ સાહેબ અને માંગરોલિયા સાહેબ, અરબાજ ખાન પઠાણ સાહેબ, વિદ્યાબેન પરમાર, હુસેનભાઈ મુલતાની, પવનભાઈ ગુપ્તા, ધાર્મિકભાઈ સોની, હાથીખાના મુસ્લિમ પંથના પ્રમુખ અબ્દુલ મજીદભાઈ મલેક અને સેક્રેટરી કાલુભાઈ શેખ, કાંતિભાઈ માળી, રમેશભાઈ માળી તથા આસપાસના વિસ્તારોના આગેવાનો અને વડીલો વગેરે મહેમાનો હાજર રહ્યા હતા। આ કેમ્પમાં ફિઝિશિયન ડૉક્ટર દ્વારા સ્ત્રી રોગોની તપાસ, આંખોની તપાસ, કસરત, બાળકોના રોગોની તપાસ, ડાયાબિટીસ, બીપી વગેરે રોગોની તપાસ કરવામાં આવી। આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના એવા 200 લોકોએ ભાગ લીધો હતો। આ કેમ્પના અંતે સેલાનીભાઈ, સમીરભાઈ, તાહિરભાઈ વારસી અને તેમની ટીમે આવેલા દર્દીઓ, મહેમાનોનો આ કેમ્પને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો। ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવ્યા છે અને આપણે અહીંયા આગળ મેડિકલ કેમ્પ હાથીખાના યુથ ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવ્યો છે। તો આપણા મહેમાન તરીકે આવેલા હાજી ભોલુ દસ્તગીર બાપુ જોડે આપણે ખાસ મુલાકાત કરીશું અને વાતચીત કેમ્પના બારમાં શું કહેવા માંગે છે। આજે રવિવારના દિવસે હાથીખાના યુથ પ્રોગ્રેસ ફાઉન્ડેશન તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને મસ્તાન બાવા દરગાહ કમિટી પણ ઉપસ્થિત છે। આ મેડિકલ કેમ્પની અંદર તમામ ધર્મના લોકોએ લાભ લીધો છે, જરૂરતમંદોએ, અને તમામ આગેવાનો સૌ ધર્મના ઉપસ્થિત પણ રહ્યા છે અહીંયા। અને અમારા વિસ્તાર હાથીખાનામાં આ પહેલીવાર ગરનાળા પોલીસ ચોકીની પાછળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને આગળ પણ અલગ અલગ જુદા જુદા વિસ્તારોમાં અહીંના વિસ્તારના વારિસભાઈ અને એવા ઘણા આગેવાનો અને અહીંના છોકરાઓ અહીંયા સેવા માટે અમારા વિસ્તારમાં હાથીખાના વિસ્તારમાં બધામાં વાતચીત કરીને રાતે પણ એક મિટિંગ કરી છે। એવા ઘણા જુદા જુદા વિસ્તારોની અંદર જુદી જુદી સેવાઓના કાર્યક્રમ કરીને અમારા વિસ્તારને સપોર્ટ કરવામાં આવશે અને સૌ ધર્મ માટે આ અમારા વિસ્તારોમાં સેવા માટે બધા ઉપસ્થિત છે અને આગળ પણ એવું પ્લાનિંગ કરીને આ ચાલુ રહેશે। હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ। આજે આપણે વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવ્યા છે। હાથીખાનું યુથ ફાઉન્ડેશન દ્વારા આજે એક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। તો આપણા ત્યાં આગળ આવેલા મુખ્ય મહેમાન તરીકે જુનેદભાઈ સૈયદ જોડે આપણે ખાસ મુલાકાત કરીશું। જુનેદભાઈ, આપણે આ પ્રોગ્રામ વિશે શું કહેવા માંગો છો? આજે ખૂબ જ સુંદર રીતે પારુલ હોસ્પિટલ રાવપુરાના સહયોગથી
હાથીખાના યુથ ફાઉન્ડેશન જે તમામ યુવાનો તમામ સેવાના કાર્યો 365 દિવસ કરતા રહે છે. એ બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય કે કોરોનાના સમયે લોકોની સેવા કરવાનો મોકો હોય, આ તમામ યુવાનો નિસ્વાર્થ રીતે આજના ટાઈમમાં જ્યારે આટલી ફાસ્ટ લાઈફ ચાલે છે ત્યારે લોકોને પબ્લિક માટે કે કોમન લોકો માટે સમય નથી હોતો, ત્યારે આ લોકો પોતાનું રવિવારના દિવસે પણ પોતાનું સમય સામાજિક કાર્યો માટે આપે છે. અને મેડિકલ કેમ્પ આજે તમે જોતા હશો કે આજે બીમારીઓનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેટલા મોંઘા બધા ચેકઅપ થાય છે. એ જ ચેકઅપ આજે 5,000 ને 10,000ના થાય છે, એ આજે આ મેડિકલ ચેકઅપમાં નિઃશુલ્ક એટલે કે એક પણ રૂપિયો લીધા વગર બધા ચેકઅપ થઈ રહ્યા છે. એ ખૂબ જ મોટી વાત કહેવાય. અને આવનારા સમયમાં પણ એમની આખી ટીમ, જે સૈલાનીભાઈ છે, આરીફભાઈ છે, જક્કીભાઈ છે, તમામ એ લોકોએ ખૂબ જ સારા કાર્ય કર્યા છે. એ લોકોએ અગાઉ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું અને હું એમની આખી ટીમને અભિનંદન પાઠવું છું કે આવનારા ટાઈમમાં પણ આવા સેવાકીય કાર્યો કરતા રહે એવી અમારી શુભકામના છે. એડવોકેટ જુનેદ સૈયદ. तो नाम रह गया हो तो आप એના બારામાં છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह आज यहाँ हाथीखाना में हाथीखाना यूथ प्रोग्रेस फाउंडेशन की तरफ से हमारे समीर भाई है और सैलानी भाई वगैरह ज़िम्मेदार लोगों की तरफ से कैंप रखा गया, मेडिकल कैंप रखा गया है। इसमें पारुल में से पूरी मेडिकल टीम आई हुई है, अलग अलग बहुत सारे डिपार्टमेंट के लोग माशाल्लाह यहाँ आए हैं और बेहतरीन खिदमत यहाँ माशाल्लाह अंजाम दी जा रही है। खुसूसन आज के ज़माने में महंगाई के दौर में मेडिकल का ये कैंप रखना बहुत खिदमत है। खिदमत भी एक अजीम इबादत का शोबा है। माशाल्लाह बहुत बेहतरीन कदम इन्होंने उठाया है। दिल की गहराइयों से दुआ है अल्लाह ताला इस कैंप को कामयाब फरमाए, उम्मीदों से बढ़कर इसका फ़ायदा लोगों तक पहुँचे। अल्लाह ताला इसके फ़ायदे को आम और ताम फरमाए। जो भी लोग यहाँ आए बहुत ज़्यादा फ़ायदा उठाकर जाए, उनको मेडिकल लाइन से बहुत अच्छा फ़ायदा हो और अल्लाह ताला इनकी खिदमत को भी इनका कबूल फ़रमाए, इनकी जवानी को कबूल फ़रमाए। और जिन लोगों ने भी जिस तरह भी उसमें हिस्सा लिया है, जिस तरह की भी मेहनत उसमें लगी है, अल्लाह ताला हर एक को दोनों जहां में बेहतरीन बदला अता फरमाए। कितने सालों से यहाँ पे प्रोग्राम रखते हुए आप? ये दूसरी मरतबा प्रोग्राम रखा गया है और उम्मीद है इंशाअल्लाह आप लोगों का सबका साथ रहेगा तो आइंदा भी इंशाअल्लाह ऐसे प्रोग्राम होते रहेंगे। आपका नाम? मेरा नाम मुफ्ती सालिम, हाथीखाना मुस्लिम पंच मस्जिद में नमाज पढ़ता हूं। મારા બોલે છે. ઓલ ઇન્ડિયા મિરર આપણું સ્વાગત છે. આજે ફતેપુરાના હાથીખાના વિસ્તારમાં આપણે આવ્યા છે અને આજે હાથીખાના યુથ ફાઉન્ડેશન દ્વારા આજે એક મેડિકલ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એમાં મહેમાન તરીકે આપણા કારી અનસ સાહેબ હાજર રહ્યા છે. આપણે એમને થોડી વાત કરીશું આ કેમ્પના બારામાં શું કહેવા માંગે છે. अव्वल तो हम तमाम तहे दिल से अल्लाह तबारक व ताला के शुक्रगुजार है कि अल्लाह ने अपनी इस सरज़मीन पर ऐसे बंदों को पैदा किया, ऐसे नौजवानों को पैदा किया जो आज भी कौम की खिदमत करने का जज्बा रखते हैं। आज के रोज़ में हाथीखाना यूथ प्रोग्रेस फाउंडेशन जो रखा गया है मेडिकल फ्री कैंप, अल्लाह तबारक व ताला इनकी इस खिदमत को कबूल फरमावे और अल्लाह तबारक व ताला की तरफ से खिदमत वालों के जो है बड़े बड़े वादे हैं कि अल्लाह तो खिदमत से खुश होता ही है और कैसे खिदमत से खुदा मिलता है, लेकिन इससे बंदे भी खुश होते हैं। बंदे में यही नहीं कि सिर्फ मुसलमान, किसी भी कौम के हो, किसी भी बिरादरी को बड़ी खुशी होती है जब ये किसी को दुख में सहारा देते हैं। तो जो है हमारे तमाम नौजवानों की तरफ से मैं जो है इनका शुक्रिया अदा करता हूँ कि इस तरीके की खिदमतें जो है मुख्तलिफ़ जगहों पर देते रहते हैं और आइंदा भी इंशाअल्लाह ये खिदमत अंजाम देते रहेंगे। अल्लाह ताला इनकी इस खिदमत अज़ीमा को कबूल फरमाए। कारी मोहम्मद अनस।